ગઈકાલે મેં કેવડી મોટી ભૂલ કરીને એ હું તમને કહું. અને આ વાત ઉપર તમને કદાચ હસવું આવે તો હસજો, બીજું શું. પણ ગઈકાલે હતી 17 મે અને આજે છે 18 મે. તો અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી 18 મે એટલે કે આજે છે. પણ મેં ગઈકાલે જ પોસ્ટ કરી દીધું કે આજે અમારી સગાઈને 14 વર્ષ પૂરા થયા એમ. હવે મારી ભૂલ ક્યાં થઈ ખબર છે? 17 તારીખને મેં 18 તારીખ સમજી લીધી. ગઈકાલે મને એવું હતું કે કાલે 18 તારીખ હતી. 4-5 દિવસથી ઘરના કામમાં ગેસ્ટમાં એટલી વ્યસ્ત હતી કે ફોનનો યુઝ પણ ઓછો હતો અને ડેટ તો મેં બિલકુલ જોઈ જ નહીં. મને એટલી ખબર હતી કે વીકેન્ડમાં એનિવર્સરી ડેટ છે. અને ટ્વિસ્ટ ક્યારે આવે ખબર છે? ગમે ત્યારે મેરેજ એનિવર્સરી હોય કે એન્ગેજમેન્ટ એનિવર્સરી આવું કંઈ પણ હોય ને તો હું ટેસ્ટ લઉં કે મિસ્ટર હસબન્ડને યાદ છે કે નહીં. એટલે મને ખબર હતી કે હું કાલે વિશ કરીશ, એટલે ગઈકાલે મેં વિશ કરી દીધી અને એમને પણ ડાયાડમરા થઈ અને થેન્ક યુ કહી દીધું. તને પણ એનિવર્સરીની શુભકામના, એવું કંઈ નહીં, થેન્ક યુ, જાણે કે એમના એકની જ એનિવર્સરી હોય. આ તો બપોરે મને ખબર પડી કે આજે 18 તારીખ નહીં 17 તારીખ છે. અને આવું મારી જોડે પહેલી વખત થયું. થોડીક વાર તો મને એવું થયું કે સાલું આવડી મોટી ભૂલ મેં કેવી રીતે કરી દીધી. તમે વિચારો કેટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે કે પોતાની જ એનિવર્સરી કે બર્થડે ડેટમાં આવી રીતે ગડબડ ગોટાળા થઈ જાય તો બીજાની તો શું યાદ રહે. તમારે ક્યારે આવું થયું છે તો કોમેન્ટ કરજો.